હા દાળો ઉગ્યો નહીં તો ના ના લોકો આવી નહીં તારે હા શેઠ લોબન જવાનું છે પેલા વાઘુબાને હા હું મરી ગયો છું શેઠ કોચવાનપુરા જવાનું છે મન તો પાછું રોતા આવડતું નહીં પણ પેલા મને તો રોતા નહીં આવડતું આ ડોશી પાટી પડી છે જવું તો પડશે જ કા પેલા ના હોય તો પેલા પ્રેમજીભાઈ ને ગોળાભાઈ લઈ જવા પડશે ચમ કે મને તો રોતા આવડતું નહીં એટલે આમ તો જવું પડશે પેલા લોકો જવાનું છે એટલે તાન ચડવા દેતા જવાન નહીં લોકો આ મફુજી એમ જ આવતો તો મુએ કે લોકો જવાન સાથે ના હોય તો જે બધા ભેગા થઈને આવતો મને રોતા ઓછું આવડે છે તે એવું આવતું નહીં પણ જવું પડશે મને સારું રોતો તો આવડતું નહીં તો હવે પેલા પ્રેમજીભાઈ પહાણતા પ્રેમજીભાઈ લઈ જઈએ હા પ્રેમજીભાઈ લઈ જઈએ એ પાછા આપણે શીખવાતી કે થોડું એ ડોસલી ફાટી પૈસા જવું તો પડશે જ કે તને પણ તમે આવું હાગુ ચોથી લાવ્યો છો વાઘાની હાહુ અને એની હાહુ આટલું બધું ચોથી હાગુ લાવ્યો છો બાબુ આ તો વાઘાની હાહુ ને હાહુ પાછી સારું આ તો જબ્બર પહેલી વાર લોકો આવડી જાય લોકાઈ કરી મન તો હેતામાં ના જવા દીધો 10 વાગ્યા 10 અને પેલો ગાડીઓ ને પેલા બે બફુગાઓ બેકી વહેલા પાલજો પેપજી વહેલા પાલજો હું વહેલા પાલ હું શું વહેલા પાલ ચાંદનો વાર જોઈ બે હજી લગન ટપક્યા નહીં શીખર એ બેવાન લોકાઈ થઈ જાય ખુશ શીખર ને તાણ હું અમારી લોકાઈ કરો આ આયા હવે મોડા ચાંદના આવો છો તો બે જણા કોઈ મગજ જેવું શકે નહીં આ ગોળીઓ નતો પાલ્યો અલ્યા હું ભલા મોણા પેલું ખેતરમાં આજ મારે ઈંડા પાન મારો હતો મારો જતો રહ્યો તે ઓને રોતા શું આવડત તારે આ હું છોથી હગુ લાયા છે એ વાઘુબાના હા હું નહીં હા હું આટલું લોબણ હગુ રાખવાનું હોય કોદરમપુરા જવાનું છે અરે કોદરમપુરા તારું ખાસું થાય 170 કિલોમીટર થાય અહીંથી પાછું એટલું તો થાય જ કે અરે એ તો બધું બરાબર છે જો હગામ હગુ છે અને એ બાજુ પાછો રોવાની પ્રથા વધારે છે પાછી એ બાજુ તે તમને રોતા આવડે છે લ્યો હગુ તમારું મને રોતા મારે તો ખાલી એવું જ કરવાનું છે હવે જો હગામ હગુ છે તો રોતા ભાઈ ગોડાલા કને પેલા રોવું પડે તમારે રોવું પડે તમે શું રોવું હોય એમ કે પેલા મને પેલું હગુ થાય પેલું ગજારું ભોગતો એવી તાર રોવાતું હ ગોડાલા તમે જેવું રોવો મને તો આવડતું નહીં એવું જ આવડે કેવું જેવું ગોડીલાલ મેં એનું છોકરું હતો પેલું ગોઠિયા ખા છોકરું હોય તાર રોજ એવું રોવાતું હું રહું રો તમે રો ને બૂટ પહેર લ્યો રે બૂટ પહેર લ્યો રે આ જબરું રોવાનું લાવ્યો તારું આવો મફુ કાકા જબરું લીખી લાયા તમે હું કહું છું ચંપલ પહેરી લ્યો રે બસ આખો દાઈ ચંપલ ને બૂટ ના હોય પછી બીજું તો કોઈ હોય કે ના મારી વાત સાંભળો આ બધું જવા દો જો આપણો તને નવા છીએ મને તો રોતા આવડે પણ હગું તમારે વધારે રોવું પડે કોમ કરશું મારા ધોનમાં એક માણસ છે કોણ છે એવું શું છે માણસ તમે તો 500 રૂપિયા ખર્ચો થાય પણ રોવામાં એટલે 12 પરોનો પબ્લિક આવશે ને તોય બધો હેઠા પાડી દે એવું રોવા માણસ છે એ 500 ના 1000 આલસી રોવા તો ના હોય તાણે તો એને બોલાવી જ દે તાન પછી બોલાઈ દે તાણે લાવ ફોન લાવ હાલ ફોન કહું લાવ કરજો ફોન આવજો લાવ 500 રૂપિયા લે પાછો પણ મજૂરી પાછી કશો વાંધો નહીં પણ રોવામાં એવું રોહ ને આજુબાજુ વસ્તી ગોમની ભેગી થાય શરમાતા ના પાછા આમ રોતા તો આબલું કાઢાયું જ નહીં કા હું રોત રોવાની હું વાત કરો છો એ રોવે ને તો ગાદ આવે તો 5 વર્ષ પહેલા જે મરી ગયો ને એવું પોતે પાછો આવે એવું બધું રોવે છે તો હું વાત કરો છો એની વાત ના થાય એનું નોમ અપડેટ તમે ગોળા થઈ જાઓ ખાલી એવું નોમ છે ખાલી એવું છે તાન હું નોમ છે હા ડાયલો ડાયલો નામ છે હા હું બોલાવો ડાયલો બહુ ના રો સ્પેશિયલ ભાઈ હેલો હેલો બોલો બોલો પ્રેમજીભાઈ બોલો ગામના સરપંચ બોલું હા બોલો બોલો હવે જરૂર પડી તમારી શું કોમ પડ્યું ડાયાનું નાયાનું કામ શું પડે તમને તો ખબર છે તમે જેમ માસ્ટરી છે કેટલો ખર્ચો થશે તે રોવાનો હા રોવા લઈ જવાના રોવા રોવા કોણ આવી જવાન થતે અમાર એક વાઘુભાઈ હાહુ નું હાહુ લોબન નું હાગુ છે 170 કિલોમીટર હાહુ ને હાહુ હા કઈ જગ્યાએ 1000 રૂપિયા
ના ના મફુ કાકા ગોમના ના મારા બહારનો વ્યક્તિ નહીં સમજીને રાખજો 500 રૂપિયા આલી દેવું કોકડું વાળીને હાર હાર હેડો ને સરપંચ તમારી તમે ઝટ આવી જો લેબડા ને સૌ ભાઈ આવી જો હાર હાર આવું છું ઓભળો આવું તો છે હા આવતા વેસ રોવાથી શરૂઆત જ રોવાથી કરશે તો પાછા એવા માણસ છે એવું છે તાર એટલે પાછા હતાના રોજો પાછા આમ ચૂંટવી વાળી પાછા એટલે લાગે કઈ વાની આહુન આહુન કોઈ લાગણી છે ભાઈ ને કોક રોવા લેતા આવજો હાલ્લો બાલ્લો ના હોય તો કીએ રોવામાં તો હાલના શું જરૂર છે એ તો રૂમાલની જરૂર હોય હાલની જરૂર ના બેહો, હોય હમણાં આવતા તમે આવીએ. કદી જ્યાં નહીં બેહો. કરો કઈ બેહો, હમણાં આવશે બેહો. તે મને તો રોતા આવડતું નહીં એટલે બેહો. એટલે હાલ કર પાછા. મારો રોવા જવાનું છે રે વાઘુભાઈ ની હાહુ મરી ગઈ રે મારો ઓ, આયો ભાઈ આયો મારો હોટલો જવાનું રે પાણી પાણી લાવો લે તમે તો શરમ જ નહીં સન કારીગર સન ને રોવાનો કોણ મરી ગયું આ બે આવો 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 રોતા રોતા આયા તમે તો ગોમની વસ્તી ભેગી થા પાછો પેલા કઈ માં જોઈ રહ્યો તો યાર હું તાણે લેવડો મોર કરે કે આપણે બરોબર નક્કી ભાવ નક્કી કરી દીધો પાછો 500 રૂપિયા મળી ગયો બરાબર ને એટલે જવાન છે એ તો કયો પૂરા જવાનું છે ગોધરામપુરા જવાનું છે હા હું છે બાપુ કાકા ગોમનું નોમ હાહુનું નોમ કનું હગું છે આ બધું આ ભાઈને કહી દેવું પડે એટલે એને બધું ગોઠવીને રોતા ફાવ વાઘુભાઈ હાહુ ની હાહુ મરી જાય છે તમારે બધું ગોઠવાઈ જાવ ચિંતા નહીં ને અમારે કોઈ તમારા બુદ્ધિ છે કે નહીં લે અમન તને રોતા નહીં આવે એટલે તમે બોલાયા હતા આ બધું લોબુ છો ખેસવાના આવે છે હવે હું છે ખબર છે વાઘુભાઈ ની હાહુ ખરો ને એમને હગું ઓનું કરાયું છે બરોબર એટલે હગામ હગું એટલે જવું પડે ના ના હા એટલે આ બધું શું છે એ બાજુ ગામમાં રોવાની પ્રથા વધારે છે પાછી આપણે તૈયાર થઈને જવાનું છે ને ઓભળો તમને કહી દઉં સોખી વાત રોવામાં થોડી ઢીલ આવી થોડી કચાશ પડી તો 100 રૂપિયા ઓછા થયું પાછા માંથી મારા વાઘુભાઈ ની હાહુ મરી જાય રે ઓ સાહેબ રે વાઘુભાઈ ને હારું રાખતી રે ભાઈ બોલો રે બરોબર છે કમ્પ્લીટ ચલો. ચલો કરો કંકુના વાઘુભાઈ ની હાહુ મરી જાય રે હાય ડોજી હાય હાય હાહુ મરી ગઈ છે હાહુ ની હાહુ વાઘુભાઈ ની ડોજી મરી જાય રે હાય ડોજી હાય બાઘુભાઈ ની ડોશી નહીં બાઘુભાઈ ની હાહુ ની હાહુ 100 રૂપિયા કપાઈ દઉં રોવાના હમણાં ચાલ. બધું સારા હોય ચલો. હેડો મોડું તો પછી લા 500 રૂપિયા રો તકી વાઘુભાઈ ડોસી મરી જાય ત્યાં તેમ પેલા લાકડી લઈને હણ જ પડવાના મને એવું લાગે છે દવા જતો હું કહું છું પ્રેમજીભાઈ તમે યાર ભૂલી જાઓ દીધે લાકડીઓ મફુગાઓ કે એવું છે લાકડીઓ ના પડે પણ સેકન્ડ નહીં જામ તો પાણી પીતા હેડો પાછા લોકો જાણવા શકન સેકન્ડ હોય તાણે ના હોય તો થોડી પ્રેક્ટિસ કરી લેવા દો ના ત્યાં તેમ ધોકા લઈને હણ પડશે મફુ કાકા વાત તો હારી હાચી છે લોકો માં પ્રેક્ટિસ પાછી તાણે આ રોતા ના આવડે ત્યાં લાકડી લઈને હણ બધું કરવાના બારે પરોમાં મને બોલાવજો પેલો તાણે અરે સેકન્ડ ના થાય તો પાણી પીને ના થઈ પ્રેક્ટિસ કરી લ્યો આપણું ના કાઢો કમમાં પાછા તમે વાઘલા ડોસી નહીં મરી જાય વાઘલા ને હાહુ ને હાહુ મરી જાય છે વાત કરો છો નાચે પાછા આયા મારી હાહુ યાદ આવી દઈ રે મને મફુ કાકા મારી હાહુ મને જેટલું સારું રાખતી રે યુવાની હાહુ યાદ આવી ગયા તો
સોનારા મારી સોરી મારા માટે જી લાવતો રે મારી હાઉ મરી રહી રે તમારી હાઉ વાઘુભાઈ ને હાઉ નામ નહીં લઈ તમે તો તમારી આવું યાદ આવી છે તમને યાદ આવી ગઈ યાર હું કોઈ લાવું બાર હા બેહો અમર બેહો શકન નહીં થયા ચાલો લાજો હું તો પેલા પાણી પીરો તરસ લાગી ગયો. મારા વાઘુભાઈ ની હાહુ ને હાહુ મરી રહી રે આમ તો રોવાનો અસર કારીગર છે પાછો ઓને જ લઈ જાય લોકો જઈએ તો આપણે બધાને ભેગું રોઈ ના ખારો હું કહું છું ગોડિયા ને હાહુ મરી રહી રે હાહુ જ નહીં એવું છે હજી બાકી છે મફુ કાકા હા, શકન વળી ગયા તમે હેડશું પાણી પી રહ્યા તમે ના હોય તો કઈ પ્રેક્ટિસ કરી લ્યો. હવે એ વાત સાચી છે ફોન તો રોતો રોતો પીવાની આવું યાદ આવી જાય એટલે બધા રોઈ લીધું ના ના બરાબર આમ તો પ્રેક્ટિસ કરી લઈએ સારું એ મને આપણે શીખી લઈએ શું કેવું કરી લાલ સાચું તમે ઓઢો તો ખરા આ પ્રેક્ટિસ માં એ આવો પાછું એટલે જોડાણા પડો પાછા. એને ખબર જ નહીં બાપરા છોકરા એ ભગવાન લ્યો તા ચાલુ કરો તાર આને તો રોવા તાર ચાલુ કરો તાર આપ એમજી કે મે પા ભગવાન આવે મારા વાઘુભાઈ નો હાહુ ની હાહુ મરી રહી રે હે ભગવાન અરે રે વાઘુભાઈ નો જેટલું સારું રાખતી રે હાય રે હાય હાય ડોશી હાય હાય મૂવી તું મરી જાય પ્રેક્ટિસ કરાવતી જઈ તો બાકી પડી પ્રેક્ટિસ કરાવતી જઈ રોવાની. પ્રોબ્લેમ હું કહું છું આટલું કહેવાનું બીજું કહેવાનું રોવાનું ભી પડે મને આવડતું નહીં યાર પંજાબ બોલો પંજાબ બોલવાનું આવે ને મરે શ્યા મરાઠી આવડે તમને જબર હે ઉભા થઈ જતા ને હા આમાં તમે જો બહુ ગોળ ગોળ થઈ જાવ ગોળ 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 થઈ જાવ ઓવા આવું તો મને નહીં આવડતું ગોળ ગોળ થઈ જાવ આમ પછી માપ ના હોય ગોળ ગોળ દેખાવ જો પેલા ડાન્સ કરવાનો ડાન્સ. ગોળ ગોળ કુંદરીઓ મારવાની છે મારો કોઈ હું કરે એમ કરો ઉભા રહો બાપુ કાકા મને રૂંગું નહીં આવતું થોડું થૂક લગાવી દઉં પેલા ટૂંક નહીં લગાવો યા વાભરો હા, હું ગાયડા તમે- પછી તમારે ગાવાનું છે તમે થોડું થૂક લગાવી દો વાભર્યો હું ગાયડા ઉપર તમારે ગાવાનું છે રીતિ શું કીધું અરે રે મારા વાઘુભાઈ ને હાહુ ને હાહુ મરી જાય રે હાય ડોશી હાય હાય થેપોડો વધારે થેપોડો એમ કહું છું પણ હું કહું છું દાયાભાઈ એ તો બધું બહેરો કરું યાર આપણે તો રોવાનું જ હોય ખાલી તાણ ના મરે છે નહીં કહું એમ કહું છું મરે છે મરચા ડોશી અંગાજ ગાવા પછી બધવાના આપણા ઘેર ના ગવાય વાતમાં થઈને શું ઘણા તમે હા રે તાણ હું હાલો બા. હેલો અરે રે તમારા ની શરમ આવે છે રે હાહુ મરી જઈ હાય હાહુ મરી જઈ તમે રોતા ના આવડે તો પાછા જજો રે અરે રે મારે રોવાનું વધારે રાખવું પડશે નકર 500 રૂપિયા થશે રે બસ આટલા વિડીયો ગમે તો બીજા વિડીયોમાં જોજો રે હવે હું કહું છું આપણે ગામમાં પોકવા જાય છીએ હવે કમ્પ્લીટ થઈ ગયા મેં રૂમ તમે બફુલાલ કમ્પ્લીટ ને
ભાઈ તમે હરખું રોજે લગાવો રૂપિયા વાહ. મળશે રે રોવામાં કચાશ પડી તો 500 પણ ઓછા જ અરે રે નહીં આબરું દવા દઉં રે લગા ટૂંકો ઓ બ્રો દીધો રે. પેલું દેખાય ગોમ છો હું ઠીક પેલા બેઠા છી ઓહો બરાબર રોવાનું છે બાર પડવાની વસ્તી ભેગું થાય હાય રે હા હું હાય રે હાય હા હું હાય રે એવી ના ઓહો અરે